આખું ગરમ લાગે એટલે રિપોર્ટ કરાવો આ વાગ્યું લોહી ના ફરતું હોય આ નળિયા બંધ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાઈઝ અમારા વ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે ગાઈઝ આજથી વ્લોગ સ્ટાર્ટ કરે છે ગાઈઝ તો ચલો બધા કહી દઈએ હવે ગુડ મોર્નિંગ દીદી ગુડ મોર્નિંગ બચ્ચો ગુડ મોર્નિંગ દીદી વહેલા લાગી દીદી ગુડ મોર્નિંગ પરીક્ષા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અંજલ ગુડ મોર્નિંગ જય માતાજી તેજસ ગાંધીનગર ગુડ મોર્નિંગ જય માતાજી કોણ કોણ તઈ કિંજલ બે જણ છો હા કિંજલ બે જણ છે તો ગાઈઝ મમ્મી અને કિંજલ બે જણ જઈશું ગાંધીનગર કાજલ લેવાની કાલ મોટો ઉઠવા જઈએ મોટો ઓળખવા માટે જઈને આવીએ અમને જતો ગાડી આવી જઈ બરાબર જ જઈશું હા આપણે ગયા તો કિંજલ પણ મમ્મી ના બેટા હું દીદી રહેતી નહીં કે નહીં બસ તારે સ્કૂલમાં જવાનું એટલે હું ક્યાં દેવું તો ગાઈઝ મમ્મી અને કિંજલ બે ગાડી તો ગાઈઝ હું તો વહેલા આવ્યો તો પાણી કાઢવા માટે ખેતરમાં પાણીની કુંડી ભરાઈ ગઈ આ રહ્યો કાક ગણનો આપણો ઘેર જાય અરે સ્ટાર્ટ ઓટો તો ગાઈઝ આવું જઈએ સીધા ઘરે હાડો મોબાઈલ મૂકી દીધો ને હવે આખો તારો ભણવા તો રામ કેટલું મૂકતા હો અલી જઈને કાઢવો જ પડશે પેલા અંદર મેક્સી છેલ્લો મેલસી બેટા પાછો ભરા હોય ના પછી તો ગાડી આવી સ્કૂલની ટાઈમ થઈ ગયો એટલે છેટું આખો તારો મજા આવે છે ભણવાની લઈ લો તો ગાઈઝ અમે આવ્યા અત્યારે ખેતરમાં ગાઈઝ મગફળીઓ બે દાડા પહેલાં વાવી હતી તો ગાઈઝ અમે આવ્યા છીએ વાર કરવા માટે અત્યારે ત્યારે કોર ખેતરમાં ગાઈઝ કારણ કે મગફળી છે વાવી છે ને ત્યાં તારે ભૂંડોમાં બધું ત્રાસ છે ગાઈઝ કારણ કે મગફળી વાવી ત્યારે ભૂંડ છે ને મગફળી ખોડી નાખી છે એ તરફ હું દિલીપ પપ્પા મિલો બધું આગળ છે તો ચલો જઈએ મગફળીઓને કોડી મળે છે ને ગાઈઝ વાર કરી દઈએ અહીંયા પપ્પા મગફળી માટે સુરક્ષા માટે તાર બધે છે સૂંટી નહીં બહાર નાખી દીધી કાલ તો ઉગીએ છે અને આટલો મિલ્યો નતો પારેક તો પકડ કર લાગે હા તો ગાઈઝ અહીંયાથી ઓમ બધવાનો છે ત્યાંથી ત્યાં છેટ પહેલાં હેડ આવજી સીધા શેર અમે વાર હોય ગાઈસ અને ત્યાંથી શેર આટલું છે એટલો વાર બધે ને આના સુરક્ષા રહે પણ પેલાને કયો વાયર બધી છે તાને એ પટ્ટી ઉકળાની પેલી ઇલેક્ટ્રિક છે તાન હા તો ચલો ગાઈસ બહાર પહોંચી ગઈ અને આર્યા હોય શું શીખર અને આવું કરવાના આરે બોલ્ટ અરે તો ગાય ત્યાંથી બધવાનું છે ત્યાં પપ્પાને બધું મિલે બે જણે ગાય ત્યાંથી આ બધા અમે મગફળી પહેલાં મગફળી અમે મગફળી પહેલાં ખેતરમાં છે આગળ મગફળી હવે મગફળી શેઠ હોય તો ગાય વાર બધે ને આવું બધો પડશે અમુક બધેલો આપણો વીજળી પડી દે ચોમાસા તો ગાય પહેલાં ઝાડવા પડશે ને વીજળી પડતી હાલ જોઈએ તો ગાય ઝાડ લેબરા પડશે ને વીજળી પડતી જો આ બધું શીરી નાખી દે આ બધું નેચા પડી આ વીજળી નીચે આટલું પડી જોડ પડીને કાટકો નતો પડી જતા ચાલુ થાય તો ઉપર તો બધું બળી ગયું છે હા ઉપર તો બધું બળી ગયું છે એક ધાર ઉપર ને બધું બળી ગયું દિલપેસ ઉપર શેઠ બધું હુકાઈ નહીં ગયું સાહેબ આખું હુકાઈ ગયું આ બધી વીજળી પરિસ્થિતિ હોય એ પેલી ખિસકોલીઓ ને બધું મળી જશે હજુ ચોકડવાય હા ખિસકોલી પાછું બે પક્ષી મળી ગયા હતા સવારે બધા જોઈને દારો તો દિલપે ઉપર શેઠ હુજી બધું હુકાઈ ગયું છે એ ઉભી ઉભી વીજળી પડી છે ને હા એટલો હુકાઈ ગયો એટલે પેલો રહી ગયો ગમે તે વીજળી પડે કદી છે ને ઝાડવાને છે ના ઉપરવાય અને એમાંથી જે ઊંચું ઝાડવું ને ચાલુ સીરી નાખીને મોડસ નાખું વીજળી તો હાલ એનો એક જ જગ્યાએ ટક્કર ચાલે ઘરે ઘર ઘરમાં કશું ના અમે ગોહ બો છે ને તો વીજળી પડીએ છે ને તો કઈ વાયર બધવાનું ચાલુ છે ફરખી તે બધું મિલા અંદર નાખીને ઓમ કરી દેવાનું હા એ બધવાની એક ઉપર એક નેચા આવે એક ઓમથી ઓમે
આ તો વાયર મને ખબર છે સાઈડ કરી દો પકડજો મિલે પકડ કોઈ બીજા મેં ફરાય તો લાકડો લાદી દીધો છે તો ચલો હવે ઘેર જઈએ બધું કામ પતી જાય તો ગાઈસ ગાબરો લીધો છે આજુબાજુ ખડી રહ્યો ગાડી એમને ફાવશે ફાવશે આ બાજુ હા છે ને પણ હવે એડજસ્ટ કરવું પડશે આ બાજુ અડી જાય છે ને આ બાજુ અડી જાય છે અરે પેલું બુણ જાય તો ગાઈસ ખેતરમાંથી ગાઈસ ઘેર આવી જાય અને અત્યારે એવા મારા જવું છે ત્રીજાને ગાઈસ રસી લાવવાની છે અહીંયા બાજુ કોમ છે ત્યાં જવું છે કારણ કે પહેલાં રસી લગ્ન હતો ને એમાં કિંજલ એ વખતની રશિયાલા નથી બાકી ગાઈસ તે બાકી હતી દર બુધવારે એમાં બહારનું બહાર જવાનું જ થાય તો એ ટાઈમે રશિયાલી નથી હા ત્યાં જે ફોન આવે તો ત્યાં જઈએ છીએ કચરો વાળો તો ગાઈસ જે રસી લાવવા મળીએ તો ગાઈસ પરીક્ષા બે છે તો ગાઈસ અમે હવે જઈએ છીએ રશિયા લાવવા માટે ગાઈસ મળીએ અત્યારે તો ગાઈસ અમે આવી ગયા જવનપુરા ચલો રશિયા લઈ જઈએ તો ચલો ગાઈસ છોટું બેબી અમારે ત્રીજાની છે રસી બાકી હતી એટલે તે રહી ત્રીજા મહિનાની ગાઈસ બાકી હતી રહી જતી નહીં ત્રીજા ચલો ગાઈસ રસી આલે અને પછી મળીએ તમને તો ગાઈસ પરીક્ષાની અંદર રસી લાવવા જશે ગયા ગાઈસ પરીક્ષાની તો ગાઈસ અમે આવી ગયા રસી આલે ઘેર ત્રીજાને ગાઈસ દવા પાવાની છે અને સાચી દવા પાવી પીધી ત્યારે અડધામાંથી અડધી લીધી છે ને આ ચોક રસી આવી અમે ધરિયા આ કામ એડા ન કરે ઓલી એ મોઢામાં નહીં બેટા મોઢામાં નહીં હા રસિયાલી તો રમી જાય નહીં દવા પાઈ દે તો ગાઈસ થોડો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ ફરી કઈ વાસણ તો હશે ઘરમાં તો ગાઈસ કોઈ સદ નહીં તો ગાઈસ ઘર તો હુલું લાગે છે ઘરમાં કોઈ સામે જાય છે આખું ઘર ગાઈસ ખાલી ગાડી હાલત કેવી થઈ છે બાબા ટાયર અડધો જમીનમાં પી ગયો વરસાદ ચાલુ થઈ ગયો અહીં અંદર વબલ્યો ગઈ મમ્મી પપ્પા અંદર વબલ્યો ગઈ છે ઝાડવા ઉગવાનું ચાલુ થઈ ગયું તો ગાઈસ અમારા ગામનો વાગુ જો ગાઈસ ગામમાં નહીં આડો રસ્તો તો ગાઈસ હોજ પડી છે વરસાદ બંધ થઈ ગયો આપણે જઈએ ખેતરમાં મમ્મી ચાલ લેવા જઈશ ત્યાંથી મમ્મી આવીને હું ચાલ લેવા જઈશ હજી તો શું કરીએ મારા બહુ બધા કેળ તો ભાગી જઈશ ને કેળ અમની તો ગાઈસ ઓના પર બધું વજન આવે ભાગી જાય ચોમાસાની આ વખત કાચા કેળો બહુ આવ્યો ડઝન તો ગાઈસ આવ્યું અમારું ખેતર છે ને બાજરી ઘઉં આવે ને તાનું પડી દીધું તાનું પરી બાબુ છે પણ છે પપ્પાને પેલું વરિયાળી કરવાની કીધું હા વરિયાળી ના વરિયાળી કરવાની કીધું તે વરિયાળી આવી વરિયાળીમાં કોમ કેટલું કરવાનું એક તો કહું તો પડશે તાન શું કરશે ઓછું કામ ઘાસ કરે. ચારો આપવાનો ને હા ચારનું પડી રહ્યું છે ટાઈમ જ નહીં મળે આ વખત તો આપવાનું જ બધું પલો મારે તો પણ વરસાદી પાસ પી ગયો હા આ વખત તો ખેતીવાડીમાં બધું રમત મળતી નહીં આપણે ખાલી પહેલાં ખાલી મગફળી વાવીએ બીજા હેતર બધા આ પરી રહ્યો કુવા પર વાળો પરી બે હેતર એમની પરી રહ્યા ના હું આટલું બધું હોય છે હા એ વાયુ નહીં એ બધી બીમારી છે એકવાર હેરી અને દવા છોટી નાખી પડે આને ખેતર આવી સારું ના હું તો અમુક સ્પ્રે વાયા છે ને આવો ના પ્રમાણે બળી જાય એટલે એ રીતમાં પછી તો ગાય તો આખું ખેતર માથું પડવાનું છે આ વર્ષે તો ફૂલ સારું થઈ કેટલું બધું છે આ એક એલર્જી છે અમુક લોકો એલર્જી જાય ખબર એલર્જી આનું તો બીજ પડે ને એટલે ઉગી જ જાય તો ગાય આખું ખેતર છે ને ધોળા ફૂલ થઈ ગયું છે પાક બગાડી એ વસ્તુ આખું ખેતર આપણા સારું જ નહીં નહીં આપણા હેઠે પડી ને સૂંટી દેવાનું તો ગાય મમ્મી તો ચાલ લે છે મમ્મી તો વચ્ચે વચ્ચે તે જઈશ તને આવો તો આજુબાજુ પડી મેં ડાયરેક્ટ વચ્ચે ચાલુ કરી છે અડવાનું નહીં આ બાજુ પડી મેળવી આ બાજુ પડી મેળવી ડાયરેક્ટ વચ્ચે થઈ ગઈ મેં ચાર હા સાથે થઈ જાય ને અમે આવીશ આ તો મોડું થઈ ગયું ત્યાંથી મોડા તમે તોથી મોડો આવ્યો એક સરકાસનથી તે કાજલ આજા બની આજે આવવાની છે લાવવાના? ઓ લાવવાના છીએ આજે હા આજે લાવશે શું ચેડી શું કે તે પછી લેતા આવશે આજે આ લાવશે કાલ કમદાર પાછા લેવા આવશે કાલ લેવા આવશે કાલે તો આજે લાવ કાલ પાછા લઈ જઈ હો તોથી આ તો જ મોડું થઈ ગયું છેલ્લા 3 વાગે આપણે હોય અમે આવી રહ્યો હોય એવી વાત 4 વાગે એટલે જેમ આવું અત્યારે કાજલ બાપની તકલીફ કેટલી પડશે હવે ભણ્યું તો ભેગું જ નતું થયું સ્કૂલમાં ભણવા ગયો દિવ્યાસ નતું ભણવા ગયો છે ભણવા કે પણ છે દેખાણ જ નતું ભણવા જ ના જાય હાલ પોટલું ઘેર લીધી તો ગઈ ચાર તો હું એ ઉપાડી ભારી સારું ઘાસ તો બહુ આગળ કઈ દેખાતું જ નહીં મને આડું આજુબાજુ અડી રહ્યો એ હાથ જાય જતો રહ્યો
તો ભાઈ તણે છે મિલે આ તો જબર તણે જ છે મિલે કાઢીએ નક રસ્તા વચ્ચે વચ્ચે સાધન આવશે પીતરી નાખી હું આગળ કરજે રાગ 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 નીકળ જાઓ થોડો મિલે હમણાં જીવ पूरी गाड़ी नहीं आया था आपके महेश ने आई है दवाखाने सही है कंप्लीट हाँ हाँ सही एक और बीमार पड़ गई હવે તો પડે તે હાથથી હું જોઈ દઈને કોઈ ના હોય તો શું કરું ખેતરમાં એકલા પડી ગયા હોય તો શું કરવાનું એવું લાગે તો કોઈને દવાખાને લઈ જાય છે અમે આવતા તો ગાડીમાં મળી શું કર્યું ભાઈ હાથ ચાલે सब कैपेटની ચોરી કરવાનું अचानक वन चक्कर आ गया अब टाइम गोली जोन आप ही दे खबर है तो अंदर लगी है કેરી લાવી દેવાનું तो कितना डॉक्टर है हमारा लगी हो એટલે હું એકદમ પેલી નસ પકડી રહે ને એના લીધે પાછળના રિપોર્ટો रिपोर्ट करा पाओ से 4 वाला पहले रिपोर्ट करा આ બે ત્રણ વખત આવું થયું તો ચાર પાંચ વખત. ગાંધીનગરે ઉઠ્યું હતું તેના ઊંધામાં છોકરો રહેતા ઊંધામાં હતો તો ના પડે આખું ગરમ લાગે આ વાગ્યું હોય આ તે દન નતા પડી ગયા ઊંધામાં તો એટલે આ તો લોહીની પાણી પાણી કાઢી જાય ને તો अरे गेर खबर पर खेतમાં માં જાવ છે દેખો બીજી વખત તો ગાંધીનગર કરણ કુમારનો લાયા ને દિવસે ઉઠી ગરમ કરી ખીચડી બનાવી લો દૂધ ગરમ કરી આલો અને ઇન પેલા પાવડર આલે દેરો આલો કી એ તો પીતો જ નહીં પેલા આલે તે પાવડર લાઈન લાઈન में ली रखे ઇન્ડિયા કોણ હે तो गाइस खाने के लिए थोड़ा તો કેપની દવા સર थोड़ा एक इसमें दवा ली घनी बदी डॉक्टर ने કીધું ખબર છે ને સવારમાં તો મારો તો સ્કીપ કપડ નહીં જોઈને આજે પાકા વાલા કરે ખબર અરે પેલી એક જ અલગ અલગ આવે બધી પચાલી ને એટલે દવા કરતા કાઢવું પડે દવા પીવાથી એટલો કંટાળો આવે છે પી કરો બીમારી બદલે પાછી ના કર મોટું બગાડી એ ટોટો હા ઓકે સર એ રહીના દોના અંદર છે બંધકની ગોળી જેવું આડા ના ના ઉપરા રેના દોના અરે એનો વાટમાં પીવાની રોજ સવારે બીપીની ગોળી પેલું પાવડર છે ને પડવાનું કરતો છે હા પતી પીધો હોય તાન પટક તાન ન કરવું પડી કાઢે તો ઓન છે ને તો આ ભાઈનો આજથી છે ને એક્ટિવાની ચાવી નહીં આલવાની તો એકલા જવા દઈ દેવા નહીં ખંગાતી જ રહેવાનું હું કોઈ ના હોય 3 વખત આવું થયું તમારે એક વખત ઓગણામ પડી ગયા હતા બસ બીજી વાર કરણ કુમારનું ઘરે લાય એ દિવસે
ત્રણ ચાર વાર પડી ગયું ચક્કર હા. એટલે હવે એકલા જ નહીં એક વખત તો રમો ઉપર લાગે ખબર જમો ઓ ગમાથી શીખો આજે તો હવે ખેતરમાં હું ખીચડી વગાડતી હતી ને પડી ગયા તે કોઈ હતું જ નહીં તે રાકેશભાઈ મુંબઈથી રાકેશભાઈ આવ્યા પછી પાછું મારે એકલીથી ઊભા ના થયા ને અમે રાકેશભાઈ બે હાલ બીમાર પડી હા હા તે પાછા ભાઈ રણજીતભાઈ વળી બહાર આવ્યા ને તે રણજીતભાઈ ને સંજયભાઈ મોં ના ચાલે મોન રાકેશભાઈ બે તો ઊભો ના કરે ને બીજો બધો કાજલ ગુંદોરીઓ આમ બોલાવાય ના ખબર બધું સારું કે નજીક હતા નો તો ખેતરમાં જઈને પડ્યા હતો કોણ નો હોટલ્યો તી હું જ્યાં તું જ્યાં પાછો છોકરો બોકરો શું જોવાનું રાખો સોય હવે તો ચાવી બાવી ના આવું એક્ટિવા તો હંગાતી જ રહેવાનું એકલો નહીં મોકલું કેવો દોત કાઢીશું તમારા હેમાં જાય સોના મન જોણતું તારે કેવો એક્સિડન્ટ થાય છે નહીં રહે દિલીપભાઈ આવો એવો ટ્રક તાનો પણ તે એક્સિડન્ટ વધારે થઈ જાય મમ્મા છોકરાને એક્સિડન્ટ નથી હા મોમાં છોકરાને એક્સિડન્ટ હમણાં મિલે કીધું એટલે હાલ તો સોય જવાનું જ નહીં મમ્મા છોકરાને એક્સિડન્ટ થઈ છે એને મન પણ અંદરથી કાઢ્યો પગ ભરી ગયા હતા પેલા છોટા હાથી ભરી ગયા હતા પેલા મમ્માનો છોટા હાથી હતો ના એ કંપનીમાં નોકરી કરે કંપનીમાં શંકા મોમાં એમ કે કોઈ બચી ગયા તો આ વર્ષ સારું નહીં એટલે 2025 એમને બહુ કાઢી દીધું પહેલા વખતે બાટકો ચરાવ્યો તમારે અત્યારે જેવું થયું બાટલો ચડીને ઊભો થયો પછી વોશરૂમ જેવું તે અંદર જો ને તે પેલી મેડમ હતી ને એ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તે બંધ કરી અને નીકળી જઈ હું ક્યારે નહીં બંધ કરી નાખ્યો બાથરૂમમાં બાથરૂમમાં કરી દીધા એવું કઈ ખખડાય તો પેલું જોઈ લે હા કોઈ નતું આવી હા કોઈ નતું એ તો એ બહાર જ હતી પછી લાઇટ બંધ કરી નાખી બંધ કરી નાખી તો ખખાઈ ને પછી લાઇટ ચાલુ કરો પછી તારે પછી બહાર નીકળી ખબર નહીં પડતી મેડમ દવાખાનું બંધ કરી નાખી બીમાર ઘરમાં એકો બીમાર પડવા જતો બહુ બધો બીમાર પડ્યો બીમારી ઋતુ પહેલી આપણે ઘરમાં કાજલ બોના તો આવ્યો છે સવારે પછી જવાનું છે શુભના હાડલા બટા હાલો, જવાનું.